હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. આજે આપણે બનાવીશું કેરીનું એક એવું ડેઝર્ટ જેને ખાઈને તમારો મૂડ રિફ્રેશ થઈ જશે અને દિલ ખુશ થઈ જશે અને વારંવાર આ ખાવાની તમે પણ માંગ કરશો. જો એકવાર આ ખાઈ લીધું તો એટલું ટેસ્ટી બને છે અને એકદમ ટેમ્પટિંગ અને બહુ જ ડિલિશિયસ એવું મેંગો સાગો ડેઝર્ટ બનાવવાની આજે આપણે શરૂઆત કરી લઈએ. ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર મેં 700 ગ્રામ જેટલું ફૂલ ફેટવાળું દૂધ એડ કર્યું છે. તેમાંથી 1 ચમચા જેટલું દૂધ આપણે કાઢી અને એક બાઉલમાં રાખી દઈશું. દૂધ તમે કાચું કે ગરમ કોઈ પણ લઈ શકો છો. હવે દૂધની અંદર મેં અહીંયા 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. ખાંડ તમે ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. હવે ખાંડને ઓગળવા દઈશું અને એક બોઇલ આવી જવા દઈશું. ત્યાં સુધી અહીંયા જે ઠંડુ દૂધ કાઢીને સાઈડ પર રાખ્યું છે તેની અંદર 2 ચમચી વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉમેરી અને તેનું એક લમ્સ ફ્રી આપણે બેટર બનાવીને તૈયાર કરી સાઈડ પર રાખી દેવાનું છે. હવે દૂધમાં પણ એકદમ સરસ બોઇલ આવી ગયો છે, ખાંડ ઓગળી ગઈ છે, તો તૈયાર કરેલું કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરીશું. જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે દૂધને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો કરીને કસ્ટર્ડ પાવડરને સારી રીતે 5 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કસ્ટર્ડ પાવડરની કચાશ પણ દૂર થઈ જાય અને દૂધ છે એ એકદમ સરસ ઘટ્ટ થઈ જાય એટલા માટે. તો અહીંયા 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને કસ્ટર્ડ પાવડર એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયો છે અને જે દૂધ છે એ પણ ઘટ્ટ થઈ ગયું છે. તો તેની અંદર અહીંયા આપણે 2 થી 3 નંગ ઇલાયચીનો પાવડર એડ કર્યો છે અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. 1 મિનિટ માટે ફરી આપણે દૂધને થોડું ઉકાળી લઈશું. બસ દૂધ આટલું જ આપણે ઘટ્ટ કરવાનું છે. જેમ દૂધ ઠંડુ થશે તેમ વધારે ઘટ્ટ થશે. હવે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનીને રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ દૂધને આપણે થોડું ઠંડુ થવા દઈશું, રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી. હવે જ્યાં સુધી દૂધ ઠંડુ થાય છે ત્યાં સુધી અહીંયા મેં 1 વાટકી એકદમ જે ઝીણા સાબુદાણા આવે છે તે લીધા છે. જો તમારી પાસે ઝીણા ના હોય તો તમે મોટા સાબુદાણાનો ઉપયોગ પણ કરી શકો છો. તેને પાણીમાં એડ કરી 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે પહેલાં તો ધોઈ લેવાના છે અને એકદમ સારી રીતે ધોઈ લીધા પછી અહીંયા મેં પાણી ગરમ કરવા માટે પહેલેથી જ મૂકી દીધું છે. તો હવે તેની અંદર આપણે આ સાબુદાણાને એડ કરી દેવાના છે અને તેને બોઇલ થવા દેવાના છે. અહીંયા જે દૂધ કસ્ટર્ડ પાવડરવાળું છે તેને મેં એક બાઉલમાં કાઢી લીધું હતું અને તે રૂમ ટેમ્પરેચર પર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે તેને એકદમ ચિલ્ડ કરવા માટે આ બાઉલને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. અને મેં અહીંયા 2 ચમચી જેટલા તકમરિયાને પણ પાણીમાં પલાળી અને રાખી દીધા છે, જેથી તે પણ થોડા ટાઈમમાં એકદમ સરસ ફૂલી જાય એટલા માટે. હવે જે આપણે સાબુદાણા બોઇલ થવા માટે મૂક્યા હતા તેને 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને જે આ સાબુદાણા એકદમ સરસ બોઇલ થઈ ગયા છે તેને આપણે ગાળી લેવાના છે, જેથી તેનું બધું જ પાણી અલગ થઈ જાય. તો આ રીતે મેં ગરણી મૂકી દીધી છે અને તેની અંદર સાબુદાણા એડ કરી દીધા છે, જેથી તેનું વધારાનું બધું જ પાણી નીકળી જાય. ઉપરથી થોડું ઠંડુ પાણી આ રીતે એડ કરી દેવાનું છે, જેથી સાબુદાણા ઠંડા થયા પછી પણ એકદમ સાથે ચોંટી ન જાય, થોડા છૂટા છૂટા રહે એટલા માટે. તો અહીંયા તેને પણ એડ કરી અને આ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે અને આ સાબુદાણાને આપણે સાઈડ પર મૂકી દઈશું, જેથી તેમાં રહેલું બધું જ પાણી નીકળી જાય અને એકદમ સરસ સાબુદાણા આપણને મળી રહે. તો અહીંયા સાબુદાણામાંથી બધું જ પાણી નીકળી ગયું છે. આપણે તેને થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈશું અને અહીંયા મેં એક પાકી કેરી લઈ લીધી છે. આશરે તમે જુઓ તો 250 ગ્રામની એક કેરી છે. તો આ રીતે પાકી કેરીનો જ આપણે ઉપયોગ કરવાનો છે. હવે તેને મેં એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધી છે. ત્યાર પછી તેની આપણે છાલ છે તેને કાઢી લેવાની છે
અને છાલ કાઢી લીધા પછી તેને પીસીસમાં આપણે કટ કરી લેવાની છે, કેમ કે આ જે કેરી છે તેની આપણે પ્યુરી બનાવીને રેડી કરવાની છે. તો તેને આ રીતે કટ કરી અને એકદમ રફલી મોટા મોટા ટુકડામાં જ આપણે કટ કરી લેવાની છે, કેમ કે આ કેરીને આપણે પીસવાની જ છે એટલા માટે. તમે અહીંયા કેરી થોડી વધારે કે ઓછી પણ લઈ શકો છો, તમને જે પ્રમાણે કેરી પસંદ હોય એ પ્રમાણે પણ તમે લઈ શકો છો. મેં અહીંયા બધા જ કેરીના ટુકડા છે તેને કટ કરી અને રેડી કરી લીધા છે. તો હવે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. થોડા ટુકડા હું અહીંયા બચાવીને રાખીશ ગાર્નિશિંગ માટે, તો તેને આપણે સાઈડ પર રાખીશું. અને બાકી જે કેરીના ટુકડા મિક્સર જારમાં એડ કર્યા છે તેની પ્યુરી બનાવી અને આપણે રેડી કરી લેવાની છે. તો મેં અહીંયા તેની પ્યુરી બનાવીને રેડી કરી લીધી છે. તેને પીસવામાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, એમ જ કેરી પીસાઈ અને આ રીતની પ્યુરી બનીને રેડી થઈ ગઈ છે. તો તેને સાઈડ પર મૂકીશું. અને હવે જે આપણે ફ્રીજમાં દૂધ મૂક્યું હતું તેને બહાર કાઢ્યું છે મેં, તો તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ ચિલ્ડ થઈ ગયું છે. તો હવે જે સાબુદાણા આપણે સાઈડ પર રાખ્યા છે તે સાબુદાણાને હવે આપણે કસ્ટર્ડ પાવડરવાળા દૂધની અંદર એડ કરી દેવાના છે અને ચમચાની મદદથી એકદમ સારી રીતે તેને હલાવીને મિક્સ કરી લેવાના છે. જેમ જેમ તમે આ સાબુદાણાને મિક્સ કરતા જશો તેમ તેમ સાબુદાણા એકદમ સરસ મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ છૂટા થઈ ગયા છે અને સરસ મિક્સ પણ થઈ ગયા છે. હવે જે આપણે પાકી કેરીની જે પ્યુરી બનાવીને રાખી છે આપણે તેને પણ દૂધમાં એડ કરી દેવાની છે. તેની સાથે જે તકમરિયા પલાળીને રાખ્યા હતા તે પણ સરસ ફૂલી ગયા છે. તો હવે તેને પણ આપણે દૂધમાં એડ કરી દઈશું. જે પ્રમાણે તમને પસંદ હોય વધારે કે ઓછા એ પ્રમાણે તમારે એડ કરી દેવાના છે. હવે જે પણ વસ્તુ એડ કર્યું છે તે બધી જ વસ્તુને એકદમ સારી રીતે પહેલાં ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે. એમાં લમ્સ બિલકુલ નહીં પડે, પણ એકદમ સારી રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય છે. તો અહીંયા બધી જ વસ્તુ મિક્સ થઈ અને રેડી થઈ ગઈ છે. તો અહીંયા જે કેરીના ટુકડા આપણે બચાવીને રાખ્યા હતા તેને એકદમ ઝીણી સમારી અને તમે અત્યારે ગાર્નિશિંગમાં એડ કરી શકો છો. મેં તેની જગ્યા પર અહીંયા દાડમના દાણા મારા ઘરે હતા તો મેં તેને એડ કર્યા છે. તમે પાકી કેરીના ટુકડા પણ એડ કરી શકો છો. તો તેને પણ એકદમ સારી રીતે અહીંયા આપણે મિક્સ કરી લઈશું. દાડમનો ટેસ્ટ પણ આ જે ડ્રિંક છે તેમાં ખૂબ સરસ લાગે છે, પણ જો તમને દાડમ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ ટેમ્પટિંગ અને એકદમ ડિલિશિયસ એવું મેંગો સાગો ડિઝર્ટ બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો ચાલો તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, હાઈપ જરૂરથી કરજો અને આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઉનાળામાં બેસ્ટ રેસીપી છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. આવજો.